ગોંડલ, રીબડા અને રાજકોટ સાથે કનેક્ટેડ અમિત ખૂંટના કેસની અંદર રોજબરોજ નવી અપડેટો આવી રહી છે। આ કેસ જ્યારથી નોંધાયો છે ત્યારથી સતત આ કેસની અંદર નવા ચહેરાઓ આવી રહ્યા છે સામે। નવા ચહેરાઓની સાથે અલગ આક્ષેપો પણ લાગી રહ્યા છે। આક્ષેપો પ્રતિ આક્ષેપોની વચ્ચે જે સગીરાએ રાજકોટના કોર્ટની અંદર જજ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું, નિવેદન બાદ હવે ચકચાર મચ્યો છે કે શું રીબડાના અમિત ખૂંટના કેસની અંદર આ સગીરાએ આપેલા નિવેદનના આધારે હવે આગળ શું વળાંક આવશે। જો કે આ તમામની વચ્ચે કોર્ટે એક ઓર્ડર પણ કર્યો છે અને ઓર્ડરના આધારે એવી વાત પણ સામે આવી છે કે આ નોટિસની અંદર લખવામાં આવેલા એ તમામ લોકોને હાજર કરવાની વાત છે અને સાથે જ કેટલીક જગ્યાના સીસીટીવી પણ મંગાવ્યા છે। જો કે આ તમામની વચ્ચે જો સીસીટીવી ફૂટેજ આવે છે તો એ ફૂટેજની અંદર કોણ કોણ દેખાય છે અને સાથે જ સગીરાએ જે પોતાનું નિવેદન આપ્યું છે જેમાં પોલીસ અધિકારીઓ સહિત કેટલાક લોકોના પણ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેના કારણે ફરી એક વખત ગોંડલ, રીબડા અને રાજકોટનું રાજકારણ ગરમાયું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। અમિત ખૂંટના કેસની અંદર જ્યારથી સગીરા એ પોતાનું નિવેદન આપ્યું છે ત્યારથી આ કેસની અંદર રોજ નવા તર્ક વિતર્કો સામે આવે છે। સગીરાએ કોર્ટ સમક્ષ તેનું નિવેદન આપ્યું, નિવેદન આપ્યા બાદ કોર્ટની બહાર આવીને તેને પોતાની પ્રતિક્રિયા આપી, જેની અંદર તેને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા। જો કે ગણતરીના કલાકો બાદ સગીરાના પિતાનો વિડીયો પણ સામે આવ્યો। એ વિડીયોની અંદર તેને એવું કહ્યું કે અમને આ પ્રકારની કોઈ ધાકધમકી નથી મળતી। જો કે ત્યારબાદ સગીરાના પિતા અને એડવોકેટની કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યું, જેમાં આ આખું નિવેદન આપ્યું એ ડરાવી ધમકાવીને આપ્યું હોવાના આક્ષેપો થયા। જો કે હવે આ તમામની વચ્ચે કોર્ટની અંદર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ ફરિયાદની અંદર સગીરાએ લગભગ 25 કરતાં વધારે લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સાથે સાથે રાજકોટના એક પોલીસ અધિકારીનું પણ નામનો ઉલ્લેખ કરાયો છે। ડીસીપી કક્ષાના અધિકારીનો નામનો ઉલ્લેખ થતાં હવે આઈપીએસ લોબીની અંદર પણ ચર્ચાનો વિષય બન્યો છે કે શું હકીકત આ ઘટનાની અંદર છે ને શું રંધાઈ રહ્યું છે। સૌથી પહેલાં જેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ ફરિયાદના નામ અહીંયા લખવામાં આવે છે। સૌથી પહેલાં તેની વાત કરીએ, શરૂઆત કરીએ। પહેલું નામ લખવામાં આવ્યું છે જયરાજસિંહ જાડેજા, ત્યારબાદ બીજા નંબરે નામ છે જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશભાઈ જાડેજા, ત્યારબાદ ત્રીજા નંબરે નામ છે જય કિશન ઉર્ફે જયકીભાઈ, 4 નંબર જયરાજસિંહના બોડીગાર્ડ, 5 નંબર ભોલુ, 6 નંબર હેમ્બા, 7 નંબર દિગપાલસિંહ છે, 8 નંબર મહિપતસિંહ છે, 9 નંબર એડવોકેટ ઇમરાજ હિંગરોજા, 10 નંબર એડવોકેટ પ્રશાંત ખંડેરિયા। પછી ત્યારબાદ અજાણ્યા વ્યક્તિઓના નામ પણ લખવામાં આવ્યા છે કે જેમાં એક અજાણ્યા વાકડિયા વ્યક્તિ કે જે એડવોકેટની સાથે આવ્યા હતા આ તમામ એ બાદના અધિકારીઓ છે। ડીવાયએસપી પીકે ઝાલા છે, ડીવાયએસપી કેજી ઝાલાના રાઇટર છે, આઈપીએસ સિમરન ભારદ્વાજ છે, પીએસઆઈ ભીમાણી છે, પીઆઈ રાઠોડ, 2 મહિલા પોલીસ અધિકારી કે જેના નામ નથી ખ્યાલ, ત્યારબાદ પીઆઈ શ્રી ઓડેદરા છે, અન્ય એક પોલીસ અધિકારી કે જેને મુખ્ય રોલ ભજવેલ છે જેનું નામ તેને ખ્યાલ નથી એટલા માટે તે અહીંયા એ રીતે લખ્યું છે કે મુખ્ય રોલ ભજવેલ છે। ત્યારબાદ બાબુભાઈ ટોળિયા, શ્રી હોટલના માલિક, આ એ શ્રી હોટલની વાત કરવામાં આવી રહી છે કે જ્યાં સગીરાએ આક્ષેપ લગાવ્યો હતો કે અમને ત્યાં ગોંધી રાખવામાં આવ્યા હતા, ત્યાં લઈ જવામાં આવતા હતા, ત્યાંથી અમારું નિવેદન નક્કી થતું હતું, તેવા આક્ષેપ અહીંયા લગાવવામાં આવ્યા હતા। અન્ય 13 જેટલા સુરભી હોટલ ખાતે આવેલા પોલીસ અધિકારીના નામ લખવામાં આવ્યા છે। ત્યારબાદ 25 નંબરમાં છે ડીસીપી જગદીશ બાંગરવા, રાજકોટ શહેરની અંદર ડીસીપી જગદીશ બાંગરવા તેઓ ફરજ બજાવી રહ્યા છે, તેમનું પણ આ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમના નામનો। ત્યારબાદ છે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈનું નામ જે છે તે અહીંયા લખવામાં આવ્યું છે। આ એ 26 લોકોના નામ છે। ત્યારબાદ 27 નંબરમાં છે આશાબેન ઠુમર અને 28 નંબરમાં છે ઠવી ગામના પૂર્વ સરપંચ અશોકસિંહ અને ત્યારબાદ એ જગ્યા મૂકવામાં આવી છે કે હજુ પણ આમાં કેટલાક લોકો આવે તે અંતર્ગત લખવામાં આવ્યું છે। બાબત આપવામાં આવી છે બીએનએસ કલમ 225, સીઆરપીસી કલમ 202 મુજબની ફરિયાદ, સંદર્ભ લખવામાં આવ્યો છે, સંદર્ભમાં કેટલીક કલમોનો ઉલ્લેખ કરાયો છે જેમાં બીએનએસ કલમ સહિતની કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે અહીંથી એ મુદ્દાઓની શરૂઆત થાય છે। આ ફરિયાદની અંદર 28 જેટલા લોકોના નામ હતા અને 28 લોકોના નામના આધારિત અહીંયા મુદ્દાઓ લખવામાં આવ્યા છે, જેમાં 5/5/2025 રોજ નોંધાયેલા રજિસ્ટર્ડ ગુના નંબર અહીંયા આપવામાં આવ્યો છે, જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલી બાળ કિશોરી છું અને હાલ ઉપરોક્ત સરનામે રહું છું
અમે અમારી ઉપર ફરિયાદ દુષ્કર્મ ગુજરનાર અમિત ખૂટ વિરુદ્ધ 3/5/2025ના રોજ રાજકોટ એ ડિવિઝનમાં ફરિયાદ કરેલી. એ ડિવિઝનના પીઆઈ વારંવાર ફરિયાદ અમોની સાથે રહેતા અમારા દ્વારા લખવામાં આવ્યું છે કે જ્યાં અમિત ખૂટના વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સોની કલમ એ ફરિયાદ દાખલ કરેલી અને હાલની ફરિયાદના સંદર્ભમાં 5/5/2025ના રોજ એટલે કે ભૂતકાળની અંદર એક અમિત ખૂટની સામે જે ફરિયાદ થઈ હતી એ ફરિયાદના સંદર્ભમાં અહીંયા વાત કરવામાં આવી રહી છે. અને એ જે વાત કરવામાં આવી છે જેમાં કેટલીક વાત અહીંયા કરવામાં આવી છે, જેમાં મેડિકલ ચેકઅપ માટે ગયા ત્યારે તેમના મિત્ર પૂજા રાજગોરે સાથે હતા. 5/5ના રોજ બપોરે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગયા અને ત્યાંથી મેડિકલ હોસ્પિટલ લઈ જવામાં આવેલ ધાક ધમકી ડીસીપી ઝોન 2 દ્વારા આપવામાં આવતી હતી કે તમારે અમે કહીએ એમ કરવાનું છે અને અમે કહીએ એના નામ આપવાના છે. ડીસીપી જગદીશ બાંગરવા જેમની સામે આક્ષેપો લાગ્યા છે. સાથે જ અહીંયા એક લાઈને લખવામાં આવી છે કે મેં મોઢે બાંધેલું હતું તો મને કહેલ કે તું શું રૂપસુંદરી છે તો મોઢે બાંધેલ છે. આ આક્ષેપો, આ પ્રકારના ગંભીર આક્ષેપો ડીસીપી જગદીશ બાંગરવાની સામે થયેલા હતા. હવે આ આખી ફરિયાદની અંદર અલગ અલગ મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે અને એ મુદ્દાના આધારિત અહીંયા વાત કરવામાં આવે છે. ડીસીપી સાહેબ અમારી મિત્ર એટલે કે પૂજાને ધમકાવતા હતા અને પીઆઈ વડોદરા અમોને ધમકાવતા હતા અને કહેતા હતા કે તમે બે આમાં ફસાઈ જવાના છો અને સતત અમોને કહેલ કે તમને એવા ફિટ કરવાના છે કે આખી જિંદગી તમે બહાર નહીં નીકળી શકો. આ વાત અહીંયા જે લખવામાં આવ્યું છે સગીરા દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્ટની અંદર આ પ્રકારનું તેને નિવેદન આપવામાં આવ્યું છે અને આ નિવેદનના આધારે આખી વાત એ અહીંયા લખવામાં આવી છે. ડીસીપી સાહેબ દ્વારા અમોને તથા અમારા મિત્રની વાત કરવામાં આવી રહી છે. આ તમામની સામે જે આક્ષેપો થઈ રહ્યા છે તેના આધારિત આ વાત અહીંયા મૂકવામાં આવ્યું છે. હવે આ 3 નંબરનો મુદ્દો કે સાંજ સુધી અમારી મરજી વગર અમને બેસાડી રાખવામાં આવ્યા હતા એ પણ ડીસીપી ઓફિસની વાત કરવામાં આવી છે. હજી આ ફરિયાદની અંદર આગળ જો વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યાઓ પર ગોંધી રાખવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે. અહીંયા જો આ જે લાઈન આપવામાં આવ્યું છે તેમાં લખવામાં આવ્યું છે કે અમને અમારી જ સુરભી હોટલ ખાતે રૂમમાં સવાર સુધી બંધક બંધાવેલ 15 જેટલા અધિકારીઓ ત્યાં હાજર હતા તે વાત કરવામાં આવી છે. સવાર સુધી બંધક બનાવીને રાખ્યા બાદ 6:30 વાગે અમને અને અમારી મિત્રને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન લઈ જવા માટે રવાના કરવામાં આવેલ. ત્યાં અમારી મિત્રને તાલુકા પોલીસને સોંપવામાં આવેલ અને તાલુકા પોલીસે સવારથી સાંજ સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખેલ તેવી વાત કરવામાં આવી છે. અને ત્યાં આઈપીએસ સિમરન ભારદ્વાજ આવેલા અને કહેતા હતા કે બંનેએ કબૂલાત કરી કે નહીં અને શીખવાડ્યા પ્રમાણે બોલાવીને અમારી વિડીયોગ્રાફી કરાવતા હતા. આ વાત સગીરાના નિવેદનના આધારે અહીંયા લખવામાં આવ્યું છે. હવે આ કેસની અંદર એક બાદ એક આક્ષેપો થઈ રહ્યા છે જેની અંદર અલગ અલગ આક્ષેપોની સામે અધિકારીઓના નામ લખવામાં આવ્યા છે. અહીંયા નામ લખવામાં આવ્યું છે પીઆઈ રાઠોડ અમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમને સતત માનસિક ત્રાસ આપીને ગાળો આપતા હતા અને પીઆઈ ભીમાણીએ પણ અમોને ગાળો બોલેલ છે. આ તમામ અધિકારીઓએ અમને બરોડા રિમાન્ડ હોમ લઈ ગયેલ અને ત્યાં વકીલ ઇમરાન હિંગરોજા અને પિતાને લઈને બરોડા ઓબ્ઝર્વેશન હોમમાં આવેલા હતા. કહેલું હતું કે મારા બાપુ સાથે વાત થઈ છે, તું અમે કહીએ એ પ્રમાણે નિવેદન આપીશ તો તને છોડાવી દઈશું. અને અમોએ પૂછેલા કે તમારે કયા પક્ષમાં રહેવાનું છે, જો પૂજાને કે તમારા વકીલનો કોન્ટેક્ટ કરશો તો તેના ઉપર તો કેટલીક ફરિયાદો દાખલ કરવાના છીએ અને બાપુના પક્ષમાં નહીં રહે તો તારું બધાયમાં નામ આવશે. આવી વાત એ કરવામાં આવી હોવાના આક્ષેપો અહીંયા લગાવવામાં આવ્યા છે. આ આખી ફરિયાદની અંદર આગળ જ્યારે વાંચવા જઈએ ત્યારે આ 9 નંબરના મુદ્દા સુધી આપણે પહોંચ્યા છીએ કે જ્યાં કાળા કલરની સ્કોર્પિયો આવે છે જેનો નંબર પણ અહીંયા લખવામાં આવ્યા છે. એ તેમને લઈ અને એ ગોંડલ ખાતે આવતા હોવાની વાત અહીંયા કરવામાં આવ્યું છે. હવે આગળ આ ફરિયાદની અંદર જે લખવામાં આવ્યું છે ત્રણેય અને ડીવાયએસપી સાથે ઓફિસ કેજી ઝાલા, રાઇટર એડી પરમાર, વકીલ પ્રશાંત ખંડેરિયા, વકીલ ઇમરાજ હિંગરોજા, બાઉભાઈ ટોલિયા બેઠા હતા અને પોલીસ સ્ટેશન બહાર જ અમારા વકીલ અમને કહેલ કે તમને 2 દિવસ પોલીસ સ્ટેશનમાં કે હોટલમાં ગોંધી રાખ્યા હતા એ બાબતનું કાંઈ બોલવાનું નથી. અમારે તને સાક્ષી બનાવવાની છે અને તારું નામ કાઢી નાખશું. મને કેજી ઝાલા અને એડી પરમારે નિવેદન માટે તૈયાર કરેલું આપેલું હતું અને સહી લીધેલ હતી અને આ જ પ્રમાણે બોલવાનું છે. આ પ્રકારની વાત અહીંયા કરવામાં આવી રહી હતી. સાથે જ ડીવાયએસપીના રાઇટર કહેલ કે આ બધું નથી કરું તો તમારી છોકરી ફસાઈ જશે અને આ બધું તમારી છોકરી માટે જ કરીએ છીએ. આ નિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, રહીમ મકરાણી, પૂજા, સંજય અને દિનેશના નામ તો લેવા જ જોશે, બાકી તમારી દીકરી પણ સલવાડી દઈશું આ બધામાં. અહીંયા કેટલાક વ્યક્તિઓના નામ લખવામાં આવ્યા હતા. એ નામની અંદર નામનો ઉલ્લેખ કરવાની વાત જે છે તે કરવામાં આવી હોવાની આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે. ત્યારબાદ આગળ આ ઘટનાની અંદર નવા વળાંકો આવ્યા. ત્યારબાદ
આખી આ ઘટનામાં સગીરાના પિતા અને સગીરાને ધમકાવવાની આક્ષેપો થઈ રહ્યા હતા. હવે અહીંયા 25 નંબર સુધી જણાવેલું હતું કે મારા પપ્પાએ મને એમ જણાવેલ કે જયરાજસિંહે પોતે મારા પપ્પાને ધમકાવા ઠવી આવેલા અને પોતાના બોડીગાર્ડ સાથે આવેલા હતા અને ધમકાવેલા તમને કહી ગયા હતા કે અમે કહીએ પ્રમાણે જ કરવાનું છે. અને સાથે જ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ મારા પપ્પાને 3 દિવસ સુધી ગોંધી રાખેલા હતા અને ત્યાં પણ જયરાજસિંહ ધમકાવા આવ્યા હોવાની વાત એ 25 નંબરના મુદ્દાની અંદર કરવામાં આવી છે. ત્યારબાદ 26 નંબરની વાત કરવામાં આવે કે હાલની ફરિયાદી ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસ અધિકારી વિરુદ્ધની હોય અને બાહુબલી નેતાઓ વિરુદ્ધની હોય. જો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો નિષ્પક્ષ તપાસ થઈ શકે તેમ ન હોય, જેથી હાલની ફરિયાદની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને આપવામાં અરજ છે. એટલે ફરી એક વખત આ કેસની અંદર નિલિત રાયની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે કે તેમાં તેમની વાત કરવામાં આવી છે. આ આખી કોર્ટની પ્રિસાઇડિંગ છે, કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે. એની પહેલા ઉપર એક પેજ ગયું છે જે આપણે તમને બતાવ્યું છે કે જેની અંદર સીસીટીવી સહિતની વાતો જે છે તે માંગવામાં આવી છે અને એ આખી વાત મૂકવામાં આવી છે. હવે જો આપ અહીંયા આ આખી કામના વિરુદ્ધ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને આપી ફરિયાદી પક્ષના પુરાવા રેકોર્ડ પર લઈને કામના વિરુદ્ધ પ્રોસેસિંગ ઇસ્યુ કરી ફોજદારી કામ ચલાવી જેલ હવાલે કરવા માટેની અરજ કરવામાં આવી છે. આ પેજમાં હજુ એક ઉપર જે ફરિયાદની સાથે સાથે લખવામાં આવ્યું છે કે જેમાં કેટલીક જગ્યાના સીસીટીવી પણ કબજે કરવાની વાત કરવામાં આવી છે, જે આની ઉપરના પેજ ઉપર આપવામાં આવ્યા છે. જો આ 3 નંબરનો મુદ્દો છે, 1 નંબર અને 2 નંબરનો મુદ્દો હજી પણ ઉપર આપવામાં આવેલો છે. અહીંથી આ શરૂઆત થાય છે. 30 નંબરનો મુદ્દો છે. 30 નંબરની અંદર લખવામાં આવ્યું છે સૌથી પહેલા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 30/5/2025ના રોજથી 8/6/2025ના રોજ સુધી તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ હાલની ઇન્ક્વાયરીના કામે કબજે કરવા માટે હુકમ ફરમાવવામાં આવે છે. સાથે જ ગોંડલ ડીવાયએસપી ઓફિસ ગોંડલ ખાતે તારીખ 30/5/2025થી 8/6 રોજ સુધીના સીસીટીવી ફૂટેજ હાલની ઇન્ક્વાયરીના કામે કબજે કરવા હુકમ ફરવામાં અરજ છે. હવે 3 નંબરનો મુદ્દો આ 2 નંબરના મુદ્દા હતા. ત્યારબાદ શ્રી હોટલના સીસીટીવી ફૂટેજ એ જ તારીખ 30/5થી 8/6 સુધીની વાત કરવામાં આવી છે. આ કામના તમામ સ્ટેટ મોનિટરિંગ સેલની વાત કરવામાં આવી છે. આ કામના આરોપીઓ પાસેથી અમોને કરવામાં આવેલ હેરાનગતિ માટે યોગ્ય વળતર આપવા માટે અરજ છે. દસ્તાવેજી પુરાવા લિસ્ટ સાથે રજૂ કરેલ છે. બીએનએસની કલમ 198 પ્રમાણે હાલની ફરિયાદ ચલાવવા આપ સાહેબને હુકુમત છે. અને આખી આ ઘટનાની અંદર હવે કોર્ટનો ઓર્ડર જે લખવામાં આવ્યો હતો, કોર્ટ દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યો છે એ ઓર્ડરની હવે વાત કરવી છે. જો આ કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે, એડિશનલ સિવિલ જજ ગોંડલ દ્વારા આ ઓર્ડર કરવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે પીરિયડ ઓફ 30/5/2025થી 8/6/2025ના સુધીની અંદર આખી ઘટનાની અંદર સીસીટીવી પુરાવા જે કંઈ પણ લખવામાં આવ્યું છે એ 1/7/2025ની પહેલા જમા કરાવવાના રહેશે. આ પ્રકારની વાત અહીંયા કરવામાં આવી રહી છે. અને આખી આ ઘટનાની અંદર 12 દિવસનો સમય આપવામાં આવ્યો છે. એટલે કે હવે આગામી સુનાવણી થશે એ પહેલાં તમામ સીસીટીવી ફૂટેજ, તમામ પુરાવા અને સાથે જેટલા લોકોના નામ લખવામાં આવ્યા છે તમામ લોકોના નિવેદનો નોંધવામાં આવે તે પ્રકારના વાત એ કોર્ટ દ્વારા કરવામાં આવી રહી હોવાની વાત એ સામે આવી રહી છે. એટલે કે હવે અમિત ખૂંટના કેસની અંદર જે સગીરાએ આક્ષેપો કર્યા હતા, જેના આધારે કોર્ટની અંદર ફરિયાદ દાખલ થઈ હતી, એ ફરિયાદના આધાર રૂપને લઈને હવે કોર્ટે આ તમામ આદેશો આપ્યા છે, જેની અંદર લગભગ 4-5 જગ્યાના સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા છે. આ સાથે જ કેટલાક લોકોની સામે નામજોગ ફરિયાદ છે, તો જેને નથી ઓળખતા એની ઓળખ માટેની જે તે જગ્યાનું નામ આપવામાં આવ્યું હોવાની વાત એ આ ફરિયાદની અંદર ઉલ્લેખ કરાયો છે. લગભગ 28 જેટલા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે કે જેમાં 30થી 35 કરતાં વધુ લોકોની સામેની આ એક ફરિયાદ છે, જેમાં પોલીસ અધિકારીઓ છે, રાજનેતાઓ છે અને સાથે જ તેમની સાથે સંકળાયેલા કેટલાક લોકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એડવોકેટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ગામના પૂર્વ સરપંચ છે, ગામના પણ કેટલાક લોકો છે. આ તમામની સામે એક ફરિયાદ એ કોર્ટની અંદર લખવામાં આવી છે. આગામી 1 તારીખ સુધી આ તમામ રિપોર્ટ કોર્ટની અંદર સબમિટ કરાવવા માટે જજ દ્વારા એક હુકમ કરવામાં આવ્યો છે. એટલે કે હવે આ કેસની અંદર સૌથી મોટો વળાંક એ આવનારા 10 દિવસની અંદર કદાચ એ જોવા મળે તો નવાય નહીં. આવનારા 10 દિવસની અંદર સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ એ આવશે કે સીસીટીવી ફૂટેજ અને સાથે જ જે કંઈ પણ પુરાવા એ સબમિટ કરવા માટે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે તેના આધારને લઈને આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તમારું શું માનવું છે ગોંડલ કોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશને લઈને?
એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને તમને શું લાગી રહ્યું છે આ કેસની અંદર, શું રંધાઈ રહ્યું છે અને આ કેસની અંદર સત્ય શું છે એ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.